સંગ્રામ 2019 એટલે કે સંદેશની સંસદમાં આપનું સ્વાગત છે। હું છું નુપુર। સંદેશની સંસદ આજે પહોંચી છે જામ સાહેબની નગરી જામનગરની અંદર। જામનગરમાં લોકસભાનો જંગ જે થવા જઈ રહ્યો છે, ખૂબ જ રસપ્રદ આ જંગ થવા જઈ રહ્યો છે, કારણ કે પૂનમબેન માડમ અહીંયાથી ચાલુ સાંસદ છે, તેમને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે। મુરુ કંડોડિયાને અહીંયા ફરી કોંગ્રેસ પાર્ટી તરફથી અહીંયા મુરુ કંડોડિયાને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે હવે અહીંયા જંગ કેવો થાય છે, જો સમીકરણો જોઈ લઈએ તો સમીકરણ કંઈક એવા બેસે છે કે 7 વિધાનસભા જામનગર લોકસભાની અંદર આવે છે અને જેમાંથી હાલ 3 ભાજપ અને કોંગ્રેસ પાસે છે। જામનગર ગ્રામ્યની જો વાત કરવામાં આવે તો વલ્લભ ધારવિયા જે છે પક્ષ પલટો કર્યો। કોંગ્રેસે 2017માં જીતી હતી આ બેઠક, પણ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને હવે તેના ઉપર ફરી પેટા ચૂંટણી થવા જઈ રહી છે અને અહીંયા 2 બેઠકો એટલે કે વિધાનસભા અને લોકસભા બંનેનો જંગ થવા જઈ રહ્યો છે। ત્યારે આપણા આમંત્રિત મહેમાનો જે છે એમનાથી પહેલા આપણે રૂબરૂ કરાવી દઈએ। ભારતીય જનતા પાર્ટી તરફથી હકુભા કે જેઓ ગુજરાત સરકારના મંત્રી છે આપણી સાથે જોડાયા છે। સાથે જ વાત કરવામાં આવે બીજા અન્ય ભારતીય જનતા પાર્ટીના આપણા મહેમાન હસમુખભાઈ હિંડોચા શહેર ભાજપ પ્રમુખ આપણી સાથે જોડાયા છે। કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ યુસુફભાઈ ખફી પ્રદેશ મંત્રી કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે અને ગિરીશભાઈ અમેથિયા શહેર કોંગ્રેસ પ્રમુખ આપણી સાથે જોડાયા છે। તો ચર્ચાની શરૂઆત આજે આપણે કરવા માંગીશું હકુભા આપનાથી। જે જંગ જામ્યો છે, રસપ્રદ આ જંગ થવા જઈ રહ્યો છે, પણ વાત અહીંયા ઉમેદવારોથી જો શરૂ કરીએ તો પૂનમબેનને અહીંયાથી રિપીટ કરવામાં આવ્યા છે। શું કારણ છે કે જ્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ રિપીટ કરવામાં નહીં આવે ઉમેદવારને, પણ ફરી એકવાર પૂનમબેન, શું કારણ? ક્યારેય એવી વાત આવી જ નથી કે રિપીટ કરવામાં નહીં આવે એમ। ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી લડતી હોય ત્યારે પૂનમબેન જંગી બહુમતીથી ચૂંટાવાના છે। પૂનમબેન અનેક કાર્યો છે કેન્દ્ર સરકારમાંથી જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે લઈ આવ્યા છે, એટલે પૂનમબેન જંગી બહુમતીથી ચૂંટાવાના છે। બિલકુલ યુસુફભાઈ, આપને પૂછવા માંગુ છું કે એક તરફ જ્યાં આગળ પૂનમબેન છે કદ્દાવર નેતા માનવામાં આવે છે, મુરુભાઈને અહીંથી ઊભા રાખવામાં આવ્યા છે, શું કારણ અને શું એમની પાછળ એમને ટિકિટ આપવા પાછળના સમીકરણો? મુરુભાઈ કંડોરિયા અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે। કોંગ્રેસ પાર્ટીના છેલ્લા 30 વર્ષથી શિસ્તબદ્ધ સૈનિક છે। શૈક્ષણિક સંકુલથી માંડી અને ધાર્મિક કાર્યોની પ્રવૃત્તિઓમાં હર હંમેશ મુરુભાઈએ કામગીરી કરી છે। આ જોઈને કોંગ્રેસ પાર્ટીએ એમની પસંદગી ઉતારી છે। બિલકુલ મુરુભાઈ કંડોરિયા આવનાર લોકસભાની ચૂંટણીની અંદર જામનગરમાં એક ઇતિહાસ રચાશે અને 1 લાખની લીડથી જીતીને આવશે। ઓકે, લીડની વાત કરી રહ્યા છે, પણ સાથે જો વાત કરવામાં આવે અમિથિયા સાહેબ આપની પાસેથી એ જાણવું છે કે એવું કહેવામાં આવે છે કે જ્ઞાતિવાદ ઉપર આપણા દેશમાં હવે ચૂંટણી નથી લડાતી, પણ અહીંયા જો સમીકરણો જોવા જઈએ તો જ્ઞાતિવાદના જ સમીકરણો બેસે છે। આખિર ઉમેદવાર સામે આખિર ઉમેદવાર, તો જ્ઞાતિવાદ હજી પણ છે, એને જોઈને ટિકિટ અપાય છે કે શું? હવે અહીંયા અમે તો હાર્દિકભાઈને ટિકિટ આપવાના હતા, કોઈ જ્ઞાતિવાદ ઉપર અમે ટિકિટ આપવાના ન હતા, પણ હાર્દિકભાઈને કોઈ પણ કારણોસર જે રૂકાવટ કરવામાં આવી છે એમના હિસાબે હાર્દિકભાઈ અહીંયા ચૂંટણી લડી શક્યા ન હોવાના કારણસર અમારા વફાદાર એવા મુરુભાઈ કંડોરિયાને પાર્ટીએ ઉમેદવારી કરવાની આહિર સમાજમાંથી જાહેર કર્યા છે। બિલકુલ હસમુખભાઈ, શું કહેવા માંગો છો આ બાબતે? જી, આયર સામે આયર ઉમેદવારની જે વાત છે, જ્ઞાતિવાદી સમીકરણોની વાત અહીંયા જોવા મળી રહી છે। ના ભાઈ ના, એવું કાંઈ નથી। આ વખતે પણ આયર છે એ જોગાનું જોગ છે। ગત વખત પણ આયર સામે આયર હતા, એની પહેલા આયર સામે પટેલ હતા, એની પહેલા આયર સામે, એટલે એવું કંઈ છે નહીં। પરંતુ ભારતીય જનતા પાર્ટી છે એ 89થી કરી અને આજ દિવસ સુધીમાં માત્ર 2 વાર આ સંસદમાં હારી છે, બાકી બધી વાર જીતી છે। આ વખતે પણ જીતવાની છે, એમાં કોઈ મિનમેક નથી, શંકા નથી। જી જી, ધર્મેન્દ્રસિંહજી કંઈ કહેવા માંગે છે? હકુભા, શું કહેવા માંગો છો? ભાઈએ ગિરીશભાઈ વાત કરી એમ કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવાર છેલ્લા દિવસ સુધી 8 દિવસ છેલ્લા એક દી આવશે એક દી આવશે જેને કહેવા જતા હતી ના પાડતા હતા, છેલ્લે મુરતીઓ ગયો મારા મિત્ર ઈસુભાઈ એમ કીધું કે 1 લાખ મતથી જીતશે। ઈસુભાઈને યાદ હશે કદાચ મુરુભાઈ જિલ્લા પંચાયતની રેન્જ સુધી લડેલ છે ચૂંટણી, ધારાસભામાં પણ મુરુભાઈ હારી ગયા છે, એ પણ ઈસુભાઈને ખાસ યાદ હોવું જોઈએ। અને વાત રહી લોકસભાની ચૂંટણીમાં, ત્યારે લોકસભાની ચૂંટણી છે કેન્દ્રને ધ્યાનમાં રાખીને લડાતી હોય છે, એટલા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી 2014માં પણ 1.25 લાખની લીડથી ચૂંટાણા હતા
અને આ વખતે પણ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જી ચૂંટાવાના છે. યુસુફભાઈ આપ જવાબ મંત્રી આપવા સાહેબ ઉત્સુક છો. કદાચ ભૂલી ગયા હશે. મંત્રી સાહેબ, આપ પણ જિલ્લા પંચાયતની સીટ ઉપર જીતીને પ્રથમ વખત કોંગ્રેસમાંથી આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભાની ટિકિટ આપી, કોંગ્રેસની વિચારધારાને લઈને ગયા અને ત્યાંથી આપે એક ધારાસભ્ય તરીકેની ઓળખ મેળવી છે. અને આજે તમે એમ કહો છો કે મુળુભાઈ જિલ્લા પંચાયતના લાયક છે. આ વાત યોગ્ય નથી. લાયક છે એમ મેં નથી કીધું. મેં એમ કીધું છે કે મુળુભાઈ જિલ્લા પંચાયત યોગ્ય નથી, યોગ્ય નથી. આપ પણ આગલે દિવસે હું તો આપ પણ આગલે દિવસે હકુબા સાહેબ સન્માનીય જિલ્લા પંચાયતની ચૂંટણી લડીને આવ્યા છો. મુળુભાઈ હોય કે જીવણભાઈ હોય, મારી સામે બંને લડ્યા છે ને બંનેને હું સન્માનીય તરીકે હું કાયમી માટે મારું સંબંધન હોય છે. બીજી વાત રહી કે હું કોંગ્રેસ પાર્ટીમાં હતો, પછી રાજીનામું દઈને લોકોનો મત વિશ્વાસ લઈને હું ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાણો છું. માત્ર લોકોનો સમગ્ર વિશ્વાસ લઈને લોકો પણ આપણી સાથે જોડાયેલા છે. નથી કે મેં બિલકુલ 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 લોકો પણ આપણી સાથે જોડાયેલા છે. એમાંથી પણ લોકો કંઈક કહેવા માંગી રહ્યા છે. આપની પાસે આવવા માંગુ છું. જામનગરમાં કયો વિકાસ થયો છે બીજેપીના ઓલામાં? બેડમાં હાઈસ્કૂલ બનાવી છે, બરોબર છે, 5 વર્ષમાં જર્જરિત થઈ છે. હું હકુબાને પૂછવા માંગુ છું, હકુબા જો વિકાસ જ કરતી હોય બીજેપી તો એ જર્જરિત 5 વર્ષમાં કેમ થઈ ગઈ? 5 વર્ષમાં જે ઓકે, સૌથી પહેલો મુદ્દો જે આવ્યો છે, આ સૌથી પહેલો મુદ્દો વિકાસનો મુદ્દો અહીંયા આગળ આવ્યો છે. હકુબા, આપને સીધો સવાલ છે, શું જવાબ આપવા માંગો છો? વિકાસની વાત કરે મારા ભાઈબંધને કદાચ ખ્યાલ નહીં હોય, બેડી વિસ્તારમાં 3 મુસ્લિમ એરિયો હોવા છતાં ત્યાં 3 સ્કૂલો મંજૂર કરી કરોડો રૂપિયાના વિકાસની વાત સાંભળવી છે ને તો સાંભળે. રણમલ તળાવમાં 45 કરોડનો ખર્ચે ગુજરાત સરકારે કર્યું છે. લાખોટા કોઠા પ્રોજેક્ટ 18 કરોડના ખર્ચે કર્યો છે. ખંભાળિયા રોડ ઓવરબ્રિજ 50 કરોડના ખર્ચે કર્યું છે. બેડેશ્વર 20 કરોડના ખર્ચે કર્યું. હજી આમાં ગણવું હોય તો 1 કલાક સુધી આમાં ટૂંકું પડે એમ છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર વિકાસની રાજનીતિ ઉપર, સર્વાંગી વિકાસ, એ વિકાસની રાજનીતિ ઉપર ભારતીય જનતા પાર્ટી હું જોડાણો છું. બીજું પણ મારા મિત્ર બધા છે એને ખ્યાલ હશે કે હું કોંગ્રેસમાં તો ત્યારે ક્યારે ભેદભાવની નીતિ નથી રાખી. મને 1 કરોડની ગ્રાન્ટ આવતી હતી, એની સામે 70% રાજ્ય સરકાર આપતી ને 20% મહાનગરપાલિકા આપતી, એટલે 10 કરોડના દર વર્ષે વિકાસના કામ થતા હતા. જો ભેદભાવની નીતિ રાખી હોય તો ત્યારે 10 કરોડના કામ ના કરી શકું. રાજ્ય સરકારને પાવર છે, મહાનગરપાલિકાને પણ પાવર છે. અને હિસાબ જોવો હોય ત્યારે હજી ગમે ત્યારે મારી ઓફિસે કોર્પોરેશને મારા મિત્રને બધાને છૂટ છે કે એ સરકારના આંકડા, મારા કોઈ આંકડા નહીં. બિલકુલ. જી યુસુફભાઈ, શું કહેવા માંગો છો? જામનગરની જનતા સારી રીતે જાણે છે વિકાસ કેવો થયો છે. માનનીય મંત્રી શ્રી, જામનગર શહેર અને આસપાસના વિસ્તારની 10 લાખની વસ્તી છે. છેલ્લા 1.5 વર્ષ જામનગરની BRTS માટે થઈને વિપક્ષે લડત આપી, ત્યારે 10 લાખની વસ્તી સામે માત્ર 9 સિટી બસ ચાલુ છે. આટલો વિકાસ થયો છે. 18 કરોડના ખર્ચે લાખોટા બ્યુટિફિકેશનની વાત કરે છે. આમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. જો તમારે આ ભ્રષ્ટાચાર સાબિત કરવો હોય તો એક વખત એક તટસ્થ અધિકારીની નિમણૂક કરો, એટલે અહીંથી જઈને આપણે તળાવની પારે તમને દેખાડી કેટલા કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર. 100% મંત્રી સાહેબની વાત સાચી છે, વિકાસ થયો છે, પણ એમના 5 મામકાઓનો વિકાસ થયો છે. બિલકુલ. સાથે જો વાત અહીંયા આગળ ખાસ આપ જે આમંત્રિત મહેમાનો છે અને અહીંયા પણ જે દર્શકો છે અને નેતાઓ છે, આ ચૂંટણી જે છે લોકસભાની ચૂંટણી છે, એને લગતા મુદ્દાઓની ઉપર જો ચર્ચા કરીએ તો વધુ મજા આવશે. જી હકુબા કંઈક કહેવા માંગે છે, શું કહેવા માંગો છો? પછી આવું આપની પાસે. જી, મારા મિત્ર છે યુસુફભાઈ, 20 વર્ષથી એ પોલિટિકલમાં હશે, 20 વર્ષથી આવી આપણે વાતો કરીએ છીએ. હું એ 10 વર્ષ તમારી સાથે હતો. તો જામનગરની જનતાએ મહાનગરપાલિકા હોય તો પણ ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી આ શાસનની ધુરા સોંપી છે. ગુજરાત સરકારે બંને ધારાસભ્યો, બંને મંત્રી અહીંયા બનાવ્યા છે. ત્યારે વિકાસની રાજનીતિ ઉપર ભારતીય જનતા પાર્ટીની નીતિ ઉપર અત્યારે લોકો એને ચૂંટાવે છે. અને આક્ષેપ છે તો ગમે એ કરી શકે, આપણે તો આક્ષેપનું એ જ કામ કરવાનું. પુરાવા સહિતની વાત કરવા માંગુ છું. આપણે 20 વર્ષથી આ કહી છે જામનગર મહાનગર બન્યું છેલ્લા 24 વર્ષથી ભારતીય ઓકે, ઘણા બધા મુદ્દાઓ છે. જી યુસુફભાઈ, ઘણા બધા મુદ્દાઓ છે, એ મુદ્દાઓની પણ વાત કરીએ. એક ભાઈ છે આપણી સાથે, કયો મુદ્દો લઈ રહ્યા છે, શું વાત કરી રહ્યા છે? જી, જેમ અમારા મંત્રીશ્રીએ કીધું કે છેલ્લા 23 વર્ષથી ભાજપનું શાસન છે, તો જામનગરની જનતા બહુ સમજુ છે, એમને ક્યાંય મત આપતી નથી. એટલે જામનગર શહેરનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં જનતાનો સંપૂર્ણ વિશ્વાસ છે.
અને આવનાર દિવસોમાં પણ લોકસભામાં પણ અમે જીતવાના જ છીએ. એટલે આ લોકોને કહી વિકાસમાં ધ્યાન દે અને વિકાસના કામમાં દેશે. વિરોધ તો કરવાનો એ લોકોનું વિરોધનું કામ છે, માટે સહયોગ આપે વિકાસના કામમાં તો જ આગળ વધી શકાય. બિલકુલ, લોકસભાને લગતા મુદ્દાઓની જો વાત કરવામાં આવે, સાંસદને લગતા મુદ્દાઓની, સાંસદ દ્વારા કરવામાં આવેલા કામોની જો વાત કરવામાં આવે, ક્યાંય કોઈ એ બાબતે કોઈ પ્રશ્ન, કોઈ વાત હોય, શું કહેવા માંગો છો? જામનગર જિલ્લો જે દરિયા કિનારે વિકસેલો છે સંપૂર્ણ રીતે, તો જામનગર જિલ્લાના બંદરો કેમ વિકસિત થતા નથી? આમાં ઘણા બધા બંદરો આવેલા છે, બરાબર, તો એક પણ બંદર કેમ વિકસિત થતું નથી? જો એ વિકસાવવામાં આવે તો ગરીબ લોકોને રોજીરોટી મળે. બિલકુલ, એક સીધો સવાલ છે હકુબા કે બંદરો કેમ વિકસતા નથી? જામનગરની અંદર 400 કિલોમીટરનો દરિયા કિનારો છે જામનગરનું 1600 માંથી, તો પછી કેમ આ પરિસ્થિતિ? એક સીધો સવાલ આવ્યો છે આપની પાસે. જામનગરમાં ને દેવભૂમિ દ્વારકામાં ઘણા બંદરો છે. દ્વારકા બંદર ધમધમે છે, સિક્કા ધમધમે છે, વાડીનાર કંડલા પોર્ટ પણ ધમધમે છે, મિત્રને ખ્યાલ હશે, પણ ઘણા બંદરો ધમધમે છે અને અંબાણીના બંદરો ધમધમે છે. દુનિયાની આયાત નિકાસ પણ જામનગરના બંદરમાં થાય છે. મારા મિત્ર, જી જી જી, શું કહેવા માંગો છો આ બાબતે? હું મંત્રીશ્રીને એક સવાલ કરવા માંગુ છું. તેમણે એમ કીધું કે ગયા વખતે અમે 2.5 લાખ મતે જીતા હતા, આ વખતે અમે જીતશું એવી આશા રાખી છે. હું એક વાત કરું છું કે લોકસભા એટલે રાષ્ટ્રીય મુદ્દા ઉપર લડાઈ છે. એ લોકોના રાષ્ટ્રીય નેતાઓ છેલ્લા 5 દિવસથી તમે એમને સાંભળો તો પાછા હિન્દુ મુસ્લિમ અને કબ્રસ્તાન અને સ્મશાન ઉપર આવી ગયા. જો વિકાસની જ વાત હોત તો વિકાસનો મુદ્દો લઈ અને આખા દેશમાં આ લોકો જીતી શકત. આ વખતે આ લોકોની હાલત ભયંકર થશે, કારણ કે 2014માં જે ખોટું બોલીને લોકોનો વિશ્વાસનો દ્રોહ કરી વિકાસના મુદ્દાથી ક્યાંક ભટકી રહ્યા છે એવું કહેવા માંગે છે હસમુખભાઈ. મારા મિત્ર સાવ ખોટી વાત કરે છે. ભારતીય જનતા પાર્ટી, વાત સાંભળો ભાઈ, ખાલી દેકારો કરીને નહીં થાય, સાંભળી લ્યો પેલા. ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતે કરેલા કામોના આધારે આગળ જાય છે. તમારે યાદ રાખવાની જરૂર છે, આજ નરેન્દ્રભાઈ ગુજરાતમાં 13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા છે ને ગુજરાતની પ્રજાનો પ્રેમ જીતી, ગુજરાતને રોલ મોડેલ બનાવીને દેશ લેવલે ચૂંટણી લઈ ને દેશની પ્રજાએ એને કામ સોંપ્યું. 5 વર્ષમાં નરેન્દ્રભાઈએ જે કામગીરી કરી છે એના આધાર ઉપર ગયા વખતે જે 283 સીટ મળી હતી ને એના કરતા વધુ 300 ઉપરાંત નહીં કમળ ઉપર સીટ આવવાની છે. તમે જરા પણ એમાં શંકા ન રાખતા. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે કમરો હોય ને પીરું દેખાય, એટલે કોંગ્રેસ પાર્ટી ની, કોંગ્રેસનો જે આ ભક્તો છે ને એ અંધા થઈ ગયા છે. બધાને મોતિયાના ઓપરેશન કરાવવાની જરૂર છે. ઓકે, આ બાજુ એક ભાઈ બોલાવી રહ્યા છે, એમની પાસે ખૂબ જલ્દીથી આવી રહ્યો છું. જી, શું કહેવા માંગો છો? બેનનો જવાબ શું આપશો? હું વિકાસની વાત કરવા માંગુ છું. જો ભારતીય જનતા પાર્ટીનો વિકાસ કર્યો હોય તો આ જામનગરનું આન બાન ને શાન, આ ભુજિયો કોઠો 2001માં ધરતી કપ આવ્યો ને, આખા જામનગરનું નાક કપાયેલું છે. આ વિકાસ છે? 19મું વર્ષ ચાલે છે આ ભુજિયો કોઠો, આ નાક વિનાનું જામનગર. શું કહો છો હસમુખભાઈ આ બાબતે? દેવસિંહભાઈને ખ્યાલ જ છે, એ નગર સેવક છે. જામનગરમાં જે આગવી ઓળખના કામ થાય એ કામ હેઠળ જ જામનગરના લાખોટા તળાવની મારી પહેલા જ અકુભાઈએ વાત કરી, 45 કરોડના ખર્ચે અમે વિકાસ કર્યો. લાખોટા મ્યુઝિયમ જે રાજાશાહીનું છે એ પણ 18 કરોડના ખર્ચે વિકાસ કર્યો ને આગામી દિવસોમાં ભુજિયા કોઠાની જે વાત કરે છે ને એ પણ 29 કરોડના ખર્ચે થવા જઈ રહ્યું છે. મિત્રો તાળી પાડો, એમાં તમે તાળી પાડો. દેવસિંહભાઈ પહેલા જગ્યા ઉપર બેસી જાવ, આપ સ્થાન ગ્રહણ કરી લો, ત્યારબાદ આપની પાસે આવીશ. જી, મારે આ દેશની અંદર યુવાનો અને બેરોજગારો છે એના માટે મારે કહેવાનું છે કે આખા ગુજરાતની અંદર હજારોની સંખ્યામાં પોલીસની ભરતી હોય તો 9 લાખ યુવાનો ફોર્મ ભરે છે, એને બેરોજગારી વધી છે. જામનગરમાં તલાટી મંત્રીની 100ની ભરતી હોય એના સામે 9000 લોકો ફોર્મ ભરે છે, એટલે બેરોજગારી વધી છે. આખા દેશની અંદર જામનગર હોય, ગુજરાત હોય, એના અંદર બેરોજગારીનો મહત્વનો મુદ્દો છે. અને તમે એ લોકો જે ને તો રિલાયન્સ કે એસઆરનું આપશે તો ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો જ્યાં ભાજપની સરકાર છે ત્યાં બેરોજગારી ઓછી છે, આપણા ગુજરાતથી પણ ઓછી છે. અને તે લોકો, બહારના લોકો અહીંયા એ લોકો કામ એક જ એ લોકો કહેશે કે અમારા રિલાયન્સમાં 2 લાખ લોકો. સવાલ કોની પાસે પૂછવા, જવાબ કોની પાસેથી ઈચ્છો છો? કોણ? આપણે તો હસમુખભાઈ ઇન્ડોચાગર જ પૂછવાનું હોય ને. જી હસમુખભાઈ, શું જવાબ આપો છો? બેરોજગારી માટે જવાબ માંગી રહ્યા છે. આ મારા મિત્રને હું કહીશ કે તમે લગ્ને કુવારા દર વખતે કોર્પોરેશનની ચૂંટણી આવે અને ઈના ઈ પ્રશ્ન લઈને આવો ને જામનગરની પ્રજા ભાજપને બહુમતી આપે ને તેવી વર્ષથી અમે શાસન કરીએ છીએ. ગુજરાતની વાત આવે, સાંભળો ને મારા ભાઈ, ગુજરાતની વાત આવે ને ત્યાં પાછી ઈને ઈ વાત લઈને આવો બેરોજગારની
અને ગુજરાતની પ્રજા છે એ ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપે. હું કહીશ આ 5 વર્ષમાં દેશભરમાં પૂરતી સંખ્યામાં રોજગારી ઉત્પન્ન કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં પણ 2 લાખ લોકો પર પ્રાંતના લોકો રોજગારી મેળવી રહ્યા છે. મારા મિત્રને ખબર નથી કે પ્રોવિડન્ટ ફંડમાં કેટલા ખાતા ખુલે છે. રોજગારી આપ્યા વગર પ્રોવિડન્ટ ફંડમાં ખાતા ખુલે એને ખબર નથી. અને આ દેશોમાં યુસુફભાઈ આ બાબતે આપ શું કહેવા માંગો છો? જી જી યુસુફભાઈને સાંભળી લઈએ, એમનો જવાબ લઈ લઈએ. જી યુસુફભાઈ. અમે જીતવાના છીએ. ભારતીય જનતા પાર્ટીના મારા મિત્ર વાત કરે છે રોજગારીની. જામનગર એ બાંધણી અને બ્રાસ ઉદ્યોગનો ધમધમતું એક નગર હતું. છેલ્લા 3 વર્ષની અંદર 1500 કારખાના બંધ થઈ ગયા છે જામનગરમાં બ્રાસપાટના. આવી આ લોકોની વિકાસની બે મોઢાની વાતો છે. અને મહાનગરપાલિકામાં એમ કહે છે કે અમે 24 વર્ષથી જીતી છે. 100% સામ દામ દંડ ભેદની નીતિ અખ્તિયાર કરી અને જે રીતે વોર્ડનું વિભાજન કરે છે આના કારણે આ લોકો સામ દામ દંડ ભેદના. શું કહેવા માંગો છો? મારે ભારતીય જનતા પાર્ટીના બંને જ મિત્રોને પૂછવું છે, તમે દેશના જવાનો ઉપર જે રાજનીતિ કરો છો, સુરક્ષા ઉપર વાતો કરો છો, જામનગરથી 30 જ કિલોમીટર દૂર સિક્કા જે મરીન પોલીસ છે એની પાસે તમે દરિયામાં પેટ્રોલિંગની તો અપેક્ષા રાખો છો, એના પાસે પેટ્રોલિંગ માટે પોતાની બોટ નથી. બીજું ત્યાં જેટી જે સરકારી જેટી હોય છે, પાકિસ્તાન અમારી બાજુમાં છે, અમે સરહદ ઉપર રહી છીએ. ત્યાં રિલાયન્સ પાસે પોતાની જેટી હોય, એસઆર પાસે પોતાની જેટી હોય, તો સરકાર પોતાની કદી ક્યાંય જેટી નથી ઉપડતી. જી શું કહેવા માંગો છો હકુબા આ બાબતે? મારા મિત્રને હું એ કહીશ કે 5 વર્ષ પહેલા 10 વર્ષ લગાતાર હું કહી દઉં પછી હસમુખભાઈ હકુબા પાસેથી જનતા 10 વર્ષ સુધી હકુબા આપનો પણ જવાબ લઈશું આ બાબતે. આદરણીય મનમોહનસિંહજી હસમુખભાઈ હકુબા પાસેથી જનતા જવાબ લેવા માંગે છે આ બાબતનો. હકુબાને માઇક ટ્રાન્સફર કરશો પ્લીઝ. દેશની સુરક્ષાની બાબત છે. હું એકવાર જવાબ આપી દઉં, હકુબા જવાબ આપશે. પહેલા હું આપી દઉં એને. જ્યારે દરિયાકાંઠાની સુરક્ષાની વાત કરી છે તો મારે એને એમ કેવું છે કે 5 વર્ષ પહેલા નરેન્દ્રભાઈ પહેલા મનમોહનસિંહજી કોંગ્રેસની સરકાર હતી અને આ દરિયાકાંઠેથી જ RDX ઉતરી અને બોમ્બે સુધી ગયું હતું અને બોમ્બેમાં મુંબઈને 3 દિવસ સુધી આતંકવાદીઓએ તાજ હોટલનો કબજો લઈ લીધો હતો. આ વાત ભૂલી જાય છે. 10 વર્ષમાં તમે કેમ બોટ ના નાખી? અંદર એક પણ આતંકવાદી બનાવ આખા દેશમાં જવાબ ઈચ્છી રહ્યા છે. આ 5 વર્ષમાં એક પણ આતંકવાદી બનાવ આખા દેશમાં કાશ્મીરને છોડીને ક્યાંય નથી ગયો. જામનગર હોય ઘણા બધા લોકો અહીંયા પાછળ પણ હવે ધીમે ધીમે લોકો પાછળ પણ આવી રહ્યા છે. 2 મિનિટ આપની પાસે આવું છું દોસ્ત, મને થોડી જગ્યા કરી આપો જેથી પાછળના મિત્રો સુધી પણ પહોંચી શકું. આપ આ બાજુ આવી જાઓ. જી પાછળ પણ ઘણા મિત્રો છે, એમની પાસે આવવા માંગીશ. જી શું કહેવા માંગો છો? મારે ભાજપના મિત્રોને એ પૂછવું છે કે એક તો અહીંયાના લોકલ મુદ્દા કે હકુભા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એ સિટી બસની લડત ચલાવતા, અત્યારે શહેરમાં કેટલી સિટી બસ ચાલે છે એ બધાને ખ્યાલ છે. પછી વાત રહી આની પહેલાં મેં કીધું હતું કે મંતવ્યની ડિબેટ હતી ત્યારે આખો છોડીને વયા ગયા હતા કે જામનગરમાં ગુલાબનગર પાસે જે ડમ્પિંગ સ્ટેશન છે આજુબાજુના 5 કિલોમીટરના એરિયામાં એનો ધુવાણો જાય છે. એના જ પક્ષના લોકો એનો વિરોધ ક્યાંક સ્વચ્છ ભારત મિશન ઉપર પણ આપ વાત કરી રહ્યા છો. સ્વચ્છ ભારત મિશનની જો વાત કરવામાં આવે જામનગરની અંદર એનો હકુબા કેટલો અમલ થઈ રહ્યો છે એ જાણવા માંગીશું. જામનગરમાં કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટેનું કામગીરીનો પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે. આગામી 6 માસની અંદર એ પ્રોજેક્ટ કાર્યરત થઈ જશે. ભીનો સૂકો કચરો ને એમાંથી વીજળી ઉત્પન્ન થશે. આ મારા મિત્રોને હું કહી દઉં 75 કરોડના ખર્ચે જામનગરની ભાગોળે કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલનો પ્રોજેક્ટ થઈ રહ્યો છે. એનો કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો, કામ ચાલુ છે ને 6 મહિનામાં અમે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. જ્યારે ચૂંટણી આવે ત્યારે કામ દેવાઈ જાય છે, લોકાર્પણની વાતો થાય છે. વર્ષ 2008ના બજેટમાં મહાનગરપાલિકાએ જોગવાઈ કરી કે જામનગરને એનિમલ હોસ્ટેલ બનાવી દેશું. વર્ષ 2002 થી આ લોકો વાતો કરે છે કે આપણું ડમ્પિંગ પોઈન્ટ હશે. જામનગર મહાનગર નહીં પરંતુ જામનગર એક લેટેસ્ટ ગામડું છે. આજની તારીખે મહાનગરપાલિકા પાસે પોતાનું ડમ્પિંગ પોઈન્ટ પણ નથી અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો આનો વિરોધ કરવા રેલીઓ કાઢતો હોય. આ કેવો વિકાસ છે એ જરા પૂછો તમે. ઓકે જામનગર મહાનગરપાલિકાની જો વાત કરવાની હોય તો આગળ પણ મોકા મળે, પણ અત્યારે જો લોકસભાની જે વાત થઈ રહી છે આ લોકસભા બાબતે જો વાત કરવા માંગતા હોય શું કહેવા માંગો છો મેડમ? લોકસભાના કોઈ પ્રશ્નો, લોકસભાના કોઈ કામ જે સીધા સંસદને લગતા હોય, સાંસદને લગતા હોય? મારું એક જ કહેવાનું છે, કોંગ્રેસ મિત્રોએ હમણાં કીધું કે ભારતીય જનતા પાર્ટી એમ કે હિન્દુ ને મુસલમાનમાં માને. હિન્દુ મુસલમાનમાં તો કોંગ્રેસ પાર્ટી જ માને છે કે મોહનદાસની એને પડી જ નથી. ઇન્દિરા ગાંધીથી અત્યાર સુધી મોહમ્મદ ઝીણાની ને એની જ એને પડી છે.
એને હિન્દુ મુસલમાન કરે છે. ચૂંટણી આવે ત્યારે એ લોકો જી અમેઠિયા સાહેબ પાસેથી જવાબ લેવા માંગીશું. શું જવાબ આપશો આપ? જી આ બેને જે સવાલ કર્યો એમને મોહમ્મદ જીણાની કબર ઉપર અડવાણીજી ગયા હતા બેન, તમને ખ્યાલ ન હોય તો. હવે મારે વાત કરવી છે વિકાસની વાત કરવામાં 2014ની અંદર જે વિકાસની વાતો કરી મોદીની હવા હતી એ હવાની અંદર જે કેન્દ્ર સરકારમાં બહુમતી મેળવી 5 વર્ષ સુધી જે એમણે સત્તા ભોગવી ને 5 વર્ષની અંદર જે વચનો આપ્યા હતા 2014ના એમાંથી આજની તારીખ સુધીમાં એક પણ વચન પાડવામાં આવેલું નથી. પહેલું વચન એ હતું કે અમારી સરકાર આવશે તો અમે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આપશું. બીજું વચન હતું કે બેરોજગારીનું કે અમે 2 કરોડ યુવાનોને રોજગારી આપશું. ત્રીજું વચન હતું 370ની કલમ રદ કરશું. તેમજ એ સાથે સાથે મહિલાઓ ઉપર દર 2 દિવસે 5 મહિલાઓ ઉપર બળાત્કાર થાય છે આ ગુજરાતની અંદર. જી શું જવાબ આપવા માંગશો? મારા મિત્રએ એક વાત સ્વીકારી એટલે હું એનો આભાર માનું છું કે 2014માં નરેન્દ્રભાઈ મોદીનો પવન હતો. એમણે સ્વીકાર્યું એટલે હું મારા મિત્રનો આભાર માનું છું કે નરેન્દ્રભાઈનો પવન હતો એ વાત સ્વીકારી. હું ફરીથી કહી દઉં કે નરેન્દ્રભાઈનો પવન આજે પણ છે, જરાય વેમમાં રહેતા નહીં. ત્રીજી વાત કરી દઉં, 15 લાખ રૂપિયા બાબતે હું જાહેર ચેલેન્જ દરેક ડિબેટમાં કરું છું. એક પણ વિડીયો ક્લિપ માનનીય નરેન્દ્રભાઈ કે અમારા નેતાની તમે એવી રજૂ કરો કે જેમાં એ એમ કહેતા હોય કે 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં જમા આપવામાં આવશે. એ વાત હતી વિદેશમાં રહેલ કાળું નાણું કેટલું છે એની ગણતરી માટે કે એક નાગરિક દીઠ 15 લાખ રૂપિયા આવે ને એટલા રૂપિયા વિદેશમાં કાળા નાણાંમાં પડ્યા છે. એ પ્રકારની વાત હતી. જો કોઈ આવી વિડીયો ક્લિપ રજૂ કરે હું જાહેર જીવન છોડી દઈશ. હું દરેક ડિબેટમાં કહું છું વિડીયો ક્લિપ લઈને આપજો, તમે એની વિડીયો ક્લિપ લઈ લ્યો, દેખાડો મને. ઓકે, કેટલાક લોકો અહીંયા દ્વારકાથી પણ આવ્યા છે, એમની સાથે વાત કરવા માંગીશું. જી શું પ્રશ્નો છે? મારું એમ કેવું છે વિકાસ કરો છો. 22 વર્ષથી રીંગણી ડેમ કેશોદ પાસે 5 વખત ઓપનિંગ કરવામાં આવે છે પણ હજી સુધી ડેમ બનતા નથી. રેટા કાલાવડમાં ડેમ બને છે પણ વચ્ચેનો પાડો બનતો નથી. તો આને પાણી રોકવા માટે શું ઉપરથી બોલાવવામાં આવશે? જી શું જવાબ આપવા માંગશો હકુબા આ બાબતનો? જી અમારા લાલાભાઈ લડવાના મૂડમાં હતા પણ હવે કાલથી પછી મૂડમાં નથી. ખાસ કરીને રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના ડેમ ભર્યા છે, પાઇપલાઇનથી પાણી ભર્યા છે. ક્યાંક ને ક્યાંક જમીનના ફોરેસ્ટના નાના મોટા પ્રશ્નો હોય તો ક્યાંક બાકી રહી ગયો છે. બાકી રાજ્ય સરકારે કરોડોના ખર્ચે આપણે બધાને ખ્યાલ છે કે પાઇપલાઇન દ્વારા અહીંયા પાણી મગાવ્યું છે. એક જગ્યાએ પાણી પહોંચે, જામનગર શહેર હોય કે બીજી ગમે ત્યાં બધી જગ્યાએ. મારા મિત્રને હું કહીશ 1962માં નહેરુજીએ નર્મદાનું ખાતમુહૂર્ત કર્યું હતું. એ નર્મદા યોજના પૂરી નરેન્દ્રભાઈએ કરી, એટલું યાદ રાખજો. સાંભળી લ્યો ભાઈ, 95ની સાલ સુધી આ ગુજરાત આખામાં 4000 ચેકડેમ હતા. કેશુ બાપા 95માં ભારતીય જનતા પાર્ટીમાં 5 વર્ષમાં 1 લાખ ચેકડેમ બનાવ્યા. પાણી માટે ભ્રષ્ટાચાર સિવાય કઈ કર્યું નથી. જી એક મેડમ છે, એમની પાસેથી વાત જાણવા માંગીશું. હમણાં પૂછ્યું હતું, તમારા માધ્યમથી જ કહેવા માંગુ છું કે તમે કહેતા હતા કે કેન્દ્ર લેવલની કોઈ યોજના હોય તો હું કેન્દ્ર લેવલનો જ પ્રશ્ન કરવા માંગુ છું કે ભાઈ આજ આપણા મિત્રોને ઘણા ધ્યાન નહીં પણ આપણે અંતરિક્ષની અંદર છે 4થું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ જો વિકાસ ના થતો હોય તો ક્યારે તમે વિકાસ કહેશો? અને પ્લસમાં કહે છે કે બેરોજગારી, તો શું છેલ્લા 5 જ વર્ષ ત્યાં બીજેપીની સરકાર છે કેન્દ્રની અંદર, તો આટલા 65 વર્ષની અંદર આ લોકોએ જો રોજગારી આપી હોત તો એ લોકોને જ આ ક્વેશ્ચન કરવાનો વાંધો ન આવત. બિલકુલ, એક મેડમ છે આ બાજુ જવાબ આપવા માટે તત્પર છે, એમની સાથે વાત કરવા માંગીએ. જી આપનું નામ? હું સૌથી પહેલા તો ભાઈનો જવાબ આપવા માંગીશ કે જેમણે કીધું કે એક પણ ક્લિપ મને બતાવો. તો અમિત શાહે ખુદ ઇન્ટરવ્યુમાં કીધું હતું કે ચુનાવી જુમલો હતો. શું અમિત શાહ ખોટા છે? બીજો જવાબ હું બેનનો આપવા માંગીશ કે જેઓ કહે છે કે આપણે આજે વિશ્વમાં 4થા સ્થાને છીએ, તો હું બેનને પૂછવા માંગીશ કે એ શું 5 વર્ષમાં પહોંચી ગયા છે? એ ઈસરોની દેન છે જે સ્થાપના કરી હતી કોંગ્રેસના નેતાઓએ, જેમને દીર્ઘ વિચાર્યું હતું કે આપણું ભાવિ ભવિષ્ય આવું હોવું જોઈએ. 5 વર્ષ દરમિયાન તો માત્ર સંપત્તિ લેવામાં આવી છે. હું ચાયવાલા, એનાથી પબ્લિકને શું મતલબ? હું ચોકીદાર, એનાથી પબ્લિકને શું મતલબ? એવા મુદ્દાઓ બોલો કે જે યુપી. ઓકે, મેડમ જવાબ આપી રહ્યા છે એનો. મેડમ આપ અહીંયા આવી જશો આગળ. જી 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 અને આપ મેડમ અહીંયા આવી જશો આગળ પ્લીઝ. જી મારે એને એટલું જ કહેવું છે
મારે એને એટલું જ કહેવું છે કે મેડમ તમે એમ કીધું કે આ બધા ચુનાવી જુમલા બરોબર તમે જે આતે જ ન હોત તો તમારી સરકાર 60 વર્ષ સુધી હતી તો તમારી કેન્દ્ર સરકારે ખાલી હુકમ જ આપવાનો હતો તો આપણા સાયન્ટિસ્ટ ઈ જ હતા તો ચોક્કસ એ હુકમ વિશે કદાચ બેનને ધ્યાન નહીં હોય. બેનની વાત તદ્દન સાચી છે કે ત્યારે ઈ મિસાઇલ તૈયાર હતી પણ ત્યારે ઈ હુકમ ન આપવાનું રીઝન એવું હતું કે જો ઈ સમયે મિસાઇલ છોડવામાં આવત તો બીજા ઘણા બધા ઉપદ્રવોને આપણા ઉપગ્રહોને નુકસાન થાય. તો અત્યારે કેમ ન થયું ઉપગ્રહ નુકસાન? એ બેનને પૂછો તો અત્યારે કેમ ઉપગ્રહોને નુકસાન ન થયું ને આ સક્સેસફુલી દરેક બેનને સાયન્ટિફિક રીઝન હોય છે. બેનને એવી કદાચ ખબર નથી પડતી કે અત્યારે કેમ નથું કે ત્યારે નથું. રોજની સિચ્યુએશન અલગ હોય છે. ઓકે આ ઉપગ્રહ ઉપર અહીંયા બે મહિલાઓ વચ્ચે લડાઈ ચાલી. આપનું સ્થાન ગ્રહણ કરશો. થેન્ક યુ સો મચ. અન્ય